નમો દ્વૈ સવર્યંતાણં નમો દ્વૈ સવર્દાનં નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજ્યાયાન નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોહિની મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવનિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારની અંદર આપણે ગાથા 51 થી 55 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ગાથા 51 થી 55માં રત્નત્રયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રય. અત્યારે વ્યવહાર રત્નત્રયથી જે વાત કહેવામાં આવી છે એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. એમાં છેલ્લી વાત એ આવી કે જેને સમ્યક્ત્વ થાય છે એને બાહ્ય નિમિત્ત કારણ તરીકે જીનેશ્વર ભગવાનની વાણી હોય છે. એટલે કે એવું દ્રવ્યશ્રુત હોય છે. દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન જ એ સમ્યક્ત્વમાં નિમિત્ત કારણ છે. એને બાહ્ય નિમિત્ત કહ્યું છે. અને પછી અંતરંગ હેતુ તરીકે જે સમ્યક દ્રષ્ટિ છે એટલે મુમુક્ષુ છે એમને કયા છે. ગુરુદેવે એનો થોડોક વિસ્તાર કરતા એમ સમજાવ્યું કે મુમુક્ષુઓ એટલે જેમને એવા પરિણામ થયા છે એને અંતરંગ કારણ કહ્યું, તે છતાંય એ પણ વ્યવહાર છે, એ ઉપચાર છે. અને નિશ્ચયથી એટલે ખરેખર તો અંતરંગ કારણ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે. આ વાત કરી. અને જે ટીકાની અંદર વાત કરવામાં આવી કે આ સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યકૃત તત્વજ્ઞાન જ છે. અને પછી એમ કહ્યું કે જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે સમ્યક્ત્વ પરિણામના અંતરંગ હેતુઓ કયા છે. અને એનું પછી કારણ એ આપ્યું કે કારણ કે તેમને એ મુમુક્ષુઓને એમને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે. તો આ વાતનો વિસ્તાર આપણે હવે આજે ગુરુદેવ પાસેથી લઈએ છીએ. ગુરુદેવ એ વાત સમજાવે છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 345. અહીંયા ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન કે જે ધર્મના પરિણામ છે, સમ્યક દર્શન છે તે પરિણામ છે, તે પર્યાય છે, એ મોક્ષ માર્ગની શરૂઆત છે, એ પર્યાય છે. તો સમ્યક દર્શન કે જે ધર્મના પરિણામ છે, સમ્યક દર્શન એ પરિણામ છે. ગુણ નહીં, ગુરુદેવ એમ સમજાવે છે આપણને. એ ગુણ નહીં, એ પરિણામ છે, પર્યાય છે. તો વસ્તુ આત્મા ત્રિકાળી ધ્રુવ છે, તેના અવલંબનથી સમ્યક દર્શનના પરિણામ ઉત્પન્ન થાય. તો એવા સમ્યક દર્શનના પરિણામ ઉત્પન્ન થાય તેનું બાહ્ય સહકારી કારણ વિતરાગના શ્રી મુખેથી નીકળેલી વાણી છે. અર્થાત વિતરાગની વાણીને સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ કહેવામાં આવે છે. અને તેને એટલે કે સંકિત પામનારને ઉપદેશ દેવાવાળા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત આત્મા હોય છે, એટલે મુમુક્ષુ હોય છે. એ મુમુક્ષુ ને પણ અહીંયા ઉપચારથી અંતરંગ કારણ કહેવામાં આવે.
એટલે અહીંયા પણ કરીને જે વાત મૂકવામાં આવી છે એ પણ એમ કરીને જે વાત મુકાઈ છે એનો અર્થ એ છે કે વ્યવહાર એનું આ કથન છે ને એટલી અપેક્ષાથી એટલે કહે છે કે અને તેને એટલે સંકિત પામનારને ઉપદેશ દેવાવાળા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત આત્મા હોય છે, એ મુમુક્ષુ હોય છે. તેથી ઉપદેશ દેવાવાળા સંકિતી પુરુષને તેઓ બાહ્ય છે તો પણ અહીંયા સમ્યક દર્શનના અંતરંગ કારણ કહેવામાં આવ્યા છે. હવે અહીંયા એક શબ્દ મૂક્યો પણ, એટલે કોઈએ પ્રશ્ન કર્યો છે કે મુમુક્ષુઓ છે તેમને પણ એમ કેમ કહ્યું? ગુરુદેવ કહે છે કે કેમ કે પહેલા દ્રવ્ય સ્વરૂપને સમ્યક દર્શનનું નિમિત્ત કહ્યું છે ને, એટલે એ તો છે જ નિમિત્ત, અને આ પણ નિમિત્ત છે. દ્રવ્ય સ્વરૂપને નિમિત્ત કહ્યું છે તો એ બાહ્ય નિમિત્ત કહ્યું છે અને આને અંતરંગ નિમિત્ત કહ્યું છે. ભગવાનની વાણી દ્રવ્ય સ્વરૂપને બાહ્ય નિમિત્ત કહ્યું છે અને આ મુમુક્ષુ પણ નિમિત્ત છે, તેથી પણ એવો શબ્દ છે. ભગવાનની વાણી સંકિતનું બાહ્ય સહકારી કારણ છે, કેમ કે તે વાણી જ નિમિત્ત રૂપે સાથે હોય છે. એટલે કે બીજા કોઈ મિથ્યા દ્રષ્ટિની વાણી એ સહકારી કારણ થતું નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા વાળો જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે તો એ પોતે પોતાના પુરુષાર્થથી અને અંતરથી, પણ ત્યારે તેને બાહ્યમાં વિતરાગની વાણી જ નિમિત્ત હોય છે. અને હવે કહે છે કે મુમુક્ષુઓને પણ, એટલે જે મુમુક્ષુઓને અંતરંગ કારણ કયા છે તો એમને પણ પદાર્થના નિશ્ચયના હેતુપણાને કારણે. એનો અર્થ શું થાય કે એ મુમુક્ષુઓને પદાર્થનો નિશ્ચય થયો છે એટલે તત્વ નિર્ણય એમને વર્તે છે. એમને તત્વનો નિર્ણય જેમ છે તેમ તત્વનો યથાર્થ નિર્ણય એમને થયો છે. તો એવા પદાર્થના નિશ્ચયના હેતુપણાને કારણે સમ્યક્ત્વના પરિણામ ઉત્પન્ન થાય છે, તેનો અંતરંગ હેતુ કહેવામાં આવે છે. બીજાને સમ્યક્ત્વ થાય એમાં આ મુમુક્ષુઓને અંતરંગ હેતુ કયા, અંતરંગ કારણ જ્યારે કયા છે તો એ ઉપચારથી કયા છે. અને એમ કહેવા પાછળનું કારણ શું છે? તો એક વાત તો અહીંયા પહેલા સાથે જ લઈ લીધી કે પદાર્થના નિશ્ચયના હેતુપણાને કારણે એમને પણ તત્વ શ્રદ્ધા સમ્યક છે. અને આગળ બીજું કારણ અહીંયા સમજાવે છે કે કારણ કે તેમને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે. દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે એટલે દર્શન મોહનીય કર્મ ગયું છે, તો એનો અર્થ એ છે કે એમને સમ્યક્ત્વ છે. ગુરુદેવ એવી વાત સમજાવે છે કે કોને સમ્યક દર્શન પામનારની આ વાત નથી, પણ જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એવો જીવ જેમની ઉપદેશ વાણી સાંભળે છે, જેમનો ઉપદેશ સાંભળે છે એવા મુમુક્ષુઓ, એ મુમુક્ષુઓને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક હોય છે. એટલે કે જે સંભળાવનાર છે તે મુમુક્ષુને દર્શન મોહનીય કર્મના ક્ષયોક્ષમ કે ઉપશમ હોય છે. જે સાંભળનાર છે તે એ સાંભળી અને પછી પોતે પોતાના પુરુષાર્થથી સમ્યક્ત્વ પ્રગટ કરે છે, તો તે વખતે એને બાહ્ય સહકારી કારણ દ્રવ્યસ્વરૂપ વિતરાગની વાણી છે અને અંતરંગ કારણ ઉપચારથી જે કહ્યું તે આ મુમુક્ષુ છે. એટલે કે આ મુમુક્ષુ તેને જે સમજાવે છે તે મુમુક્ષુની વાત કરી કે એ મુમુક્ષુને દર્શન મોહનો ક્ષયોક્ષમ કે ક્ષય થયો હોય છે, તેથી અંતરંગ કારણ કહેવામાં આવે છે. બાકી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની સમ્યક દર્શનમાં નિમિત્ત પણ થતા નથી. અહીંયા તો એ વાત સિદ્ધ થાય છે, આ બહુ મોટી વાત છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની કોઈને સમ્યક દર્શનમાં નિમિત્ત પણ થતા નથી. પહેલા એ વાત આવી કે દ્રવ્ય સ્વરૂપ છે, એટલે કે જીનેશ્વર ભગવાનની વાણી છે તે જ બાહ્ય સહકારી કારણ છે. એટલે કે બીજા અન્ય મતમાં કોઈ પણ પ્રકારે જે ધર્મની વાત કરવામાં આવી હોય એ સહકારી કારણ થાય નહીં.
કેમ કે એ જિનેશ્વર ભગવાનની વાણી નથી. અને હવે અહીંયા આ ઉપચારથી જેને અંતરંગ કારણ કહ્યું એવા મુમુક્ષુની વાત સમજાવી અને એમ કે છે કે એવા મુમુક્ષુ અંતરંગ કારણ કહેવાય, પણ બીજા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હોય એ એમાં નિમિત્ત કારણ બનતા નથી. કેમ કે જે મુમુક્ષુને અંતરંગ કારણ કયા છે એ મુમુક્ષુઓને તો દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક હોય છે. દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક હોય એટલે એ તો સમ્યક દ્રષ્ટિ જ હોય. એટલે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એ કોઈને પણ સમ્યક દર્શનમાં નિમિત્ત થતા નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. ગુરુદેવ અહીંયા કહે છે કે દ્રવ્યશ્રુત પણ બાહ્ય છે અને જે મુમુક્ષુ જીવ સમકીતિ ઉપદેશક એ પણ બાહ્ય છે તો બાહ્ય જ ને. છતાં સમકીતિનો અભિપ્રાય સમજણમાં નિમિત્ત છે તો તેમને અંતરંગ કારણ અથવા તો અંતરંગ હેતુ કયા છે. વાણી કરતા પણ તેમનું એટલે એવા જ્ઞાનીનું જોર દેવા માટે જ્ઞાનીને અંતરંગ કારણ કયા છે. આ મુમુક્ષુ જ્ઞાનીને અંતરંગ કારણ કયા છે એટલે અંતરંગ કારણ કહી અને એના ઉપર વધારે જોર આપ્યું છે. જિનેશ્વર ભગવાનની વાણી દ્રવ્યશ્રુત છે. એ જ દ્રવ્યશ્રુત આ મુમુક્ષુ જે છે સમ્યક દ્રષ્ટિ છે એને મોહનીય કર્મના ક્ષયાદિક વર્તે છે એને પણ એ સમ્યક દર્શન એવી રીતે જ પ્રાપ્ત થયું છે, પણ એની માન્યતા એનો અભિપ્રાય છે એ હવે જિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલા સત્યથી જુદો પડતો નથી. એનો અભિપ્રાય હવે પ્રભુની વાણીમાં જે સત્ય છે એનાથી જુદો વિપરીત હવે એનો અભિપ્રાય રહ્યો નથી. એટલે એમને સમ્યક દર્શન પણ છે અને એમને અંતરંગ કારણ કયા છે. ગુરુદેવ કહે છે કે આ બધી વાત અજ્ઞાની ક્યારે વાંચે ક્યારે સમજે, અને એ નહીં સમજે તો આમને આમ જીવન પૂરું થઈ જશે. હવે આગળ પાના નંબર 347 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સમયસારની 38મી ગાથામાં પણ એમ લીધું છે કે શ્રોતા અપ્રતિબદ્ધ હતો તેને ગુરુએ સમજાવ્યું કે આત્મા રાગથી ભિન્ન આનંદમય છે. પછી શ્રોતા સમજ્યો અને તે એવો સમજ્યો કે પડે નહીં. જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું તે જ જ્ઞાનથી મુક્તિ લેશે એવો તે થાય છે. માટે ગુરુ કહે છે તેને સમજીને પ્રભુ તું અપ્રતિહત ભાવ પ્રગટ કરજે એમ કહેવું છે. અપ્રતિહત ભાવ, પાછો ન પડે એવા ભાવે તું રહેજે. સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી પાછો ન પડે અપ્રતિહત ભાવ. એટલે અહીંયા પણ જે મુમુક્ષુની વાત લીધી તો એ ઉપરથી એમ સમજાય છે કે એ મુમુક્ષુ અંતરંગ નિમિત્ત કારણ છે, કેમ કે એમણે એવું પ્રગટ કર્યું છે. જેમ ગુરુ કહે છે તો ગુરુનો અભિપ્રાય, ગુરુની વાત, ગુરુની શ્રદ્ધાને જેમ છે તેમ પોતે પકડે છે, સમજે છે, આત્મસાત કરે છે, એટલે એ પામે છે. તો એવી રીતે એ મુમુક્ષુને અંતરંગ કારણ કહ્યું તો એનો અર્થ એવો જ થાય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે એ મુમુક્ષુને એમ કહ્યું ને કે દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે. કોને? કે જે સમ્યક દર્શન પામે છે તે પામનારની વાત નથી, પણ તેને જે સમજાવનાર છે તે ધર્મી સમકીતિ છે એને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે. તેથી તેમને દર્શન મોહનીના ક્ષય આદિકને હોવાને કારણે સમ્યક્ત્વ છે. અને સમકીતિની વાણી એ સમજાવનાર સમકીતિ છે, એ મુમુક્ષુ છે, તેમની વાણી
સમ્યક દર્શન પામનારે સાંભળી અને તેમનો અંતર અભિપ્રાય પકડી લીધો. એટલે એવા એ મુમુક્ષુ સંકિતિનો જે અભિપ્રાય છે તે પકડી લીધો. એમનો અભિપ્રાય તો જીનવાણીમાં જે વાત આવી છે એ પ્રમાણે જ હોય, ભગવાનની વાણીથી કઈ જુદો અભિપ્રાય હોય નહીં. તો એવો અભિપ્રાય આ જે સમ્યક દર્શન પામનાર જે છે એ પકડી લે છે. તે કારણે આ સંકિતિ જ્ઞાની ધર્મી મુમુક્ષુ છે તે અંતરંગ હેતુ બને છે, અથવા તો એ અંતરંગ કારણ થાય છે, અથવા તો એ અંતરંગ નિમિત્ત થાય છે એમ કહેવાય. તે કારણે જે અભિપ્રાય પેલો આ પકડી લે છે, સમ્યક દર્શન પામનાર જયારે એ અભિપ્રાય પકડે છે, સમ્યક દર્શન પ્રગટ કરે છે, તો એ બધા નિમિત્ત છે. પણ પેલો અભિપ્રાયને સમજતોય નથી અને સમ્યક દર્શન પ્રગટ કરતોય નથી, તો પછી એ નિમિત્ત થતા નથી. એક અંતરંગ કારણ કે બાહ્ય કારણ કાંઈ થતું નથી. એટલે કે છે કે એવો અભિપ્રાય પેલા જે સમ્યક દર્શન પામનાર છે એ પકડી લે છે, એટલે કે સમ્યક દર્શન એ પ્રગટ કરે છે. તો તે કારણે સંકિતિને અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. એટલે એવા મુમુક્ષુને અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે, અને તેમને દર્શન મૌનીય કર્મના ક્ષય આદિ છે એમ અહીંયા કહેવું છે. આ રીતે આખી વાત છે. તો હવે એના પછીના પાના પર 348માં પાના ઉપર છેલ્લા 2 પેરેગ્રાફ અહીંયા કહે છે કે આવી વાત પ્રભુ તને સાંભળવા મળી, તો હવે કામ કરવાનું તારે બાકી રહે છે. ગુરુદેવ કહે છે કે આ વાત તું સાંભળી સમજીને હવે પુરુષાર્થ કર. ગુરુદેવ કહે છે કે ભાઈ એ કામ રાગથી ભિન્ન પડીને ભેદ જ્ઞાન કરવું તે છે, અને તે કરવાનું છે. રાગથી ભિન્ન પડીને ભેદ જ્ઞાન કરવાનું છે. ભેદ જ્ઞાન કરવાથી રાગનું સ્વામીપણું ઉડી જાય છે અને સ્વરૂપનું સ્વામીપણું આવી જાય છે. રાગથી પોતે જુદો. રાગ એ મારું સ્વરૂપ નહીં, હું એનાથી જુદો. રાગ સાથે મારે કોઈ સંબંધ નથી. હું ત્રિકાળ શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું. નિર્મળ પરિણામ જે થાય છે એનાથી પણ હું જુદો. હું ત્રિકાળ ધ્રુવ એક રૂપ ચૈતન્ય મહાપ્રભુ છું. આની દ્રઢતા કરવાની, અને આની દ્રઢતા કરવી એટલે સમયે સમયે એવી જાગૃતિ રાખવી પડે. આ વાતની દ્રઢતા કરવી છે તો એમને એમ દ્રઢતા નહીં થાય. દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે, કોઈ પાસે સમજે, ગુરુદેવનું પ્રવચન સાંભળે, આ બધું કરે ત્યારે એટલો વખત તો એને બરાબર બધું લાગે કે ના બરાબર જ છે. પણ પછી ત્યાંથી એ ઉઠી અને બહારમાં કાંઈ પણ કાર્ય કરે છે તો બધું ભૂલી જાય છે. એમ નહીં ચાલે. ભેદ જ્ઞાનની પ્રક્રિયા તો સતત હોવી જ જોઈએ. જે કાંઈ કરે છે, પરના લક્ષે જે કાંઈ થાય છે એ વખતે એને જાણવાવાળી એના જ્ઞાનની પર્યાય હોય જ છે. દરેક જીવ પોતે જે કરે છે તેને જાણવાવાળું એનું પોતાનું જ્ઞાન એ જ સમયે હોય છે. એ ક્રોધ કરે છે તો ક્રોધને જાણવાવાળું જ્ઞાન એ વખતે હોય છે. એટલે કે એવી જ્ઞાનની પર્યાય ક્રોધને જાણે છે કે આ હું ક્રોધ રૂપે થયો, આ મને ક્રોધ થયો ને હું ક્રોધમાં ખેંચાઈ ગયો, 2, 5, 10 મિનિટ સુધી ક્રોધમાં ને ક્રોધમાં ખેંચાઈ ગયો, દુઃખી થયો. એ વખતે તો દુઃખ જ થાય છે ને, બીજું શું થાય છે? તો પછી મને આ આર્ત ધ્યાન થયું ને એમાં હું દુઃખી થયો, કે પછી મને આ શુભ ભાવ થયો અને શુભ ભાવમાં હું રોકાઈ રહ્યો. પણ એ બધું મારાથી જુદું છે, ભિન્ન છે. એ એક પણ ભાવ શુભ હોય કે અશુભ ભાવ હોય એ મારા નથી. એ ભાવ મારા નથી, એનાથી હું જુદો છું. હું એ શુભ કે અશુભ ભાવે થયો તો એ વિભાવ ભાવે થયો, અને એમ વિભાવ ભાવે થયો તો મારા સ્વરૂપથી ચ્યુત થઈને વિભાવ ભાવે થયો છું.
જો હું એમ વિભાવ ભાવે થયો, શુભ કે અશુભ ભાવે થયો, તો મારા સ્વરૂપથી ચ્યુત થઈને વિભાવ ભાવે થયો છું. તો એ તો મારો પોતાનો અપરાધ છે, મારો પોતાનો દોષ છે. એમ પોતે વિભાવ ભાવેથી પાછો ફરે છે. આ વિભાવ ભાવ મને હોય નહીં, એમ એ પોતે વિભાવ ભાવથી પાછો ફરે છે, એને પ્રતિક્રમણ કહેવાય છે. અને આવું પ્રતિક્રમણ દરેક વખતે દિવસમાં કેટલીય વાર થયા કરે તેવી જાગૃતિ કેળવવી જોઈએ. સાચો પુરુષાર્થી છે એને તો વિશેષ જાગૃતિ રાખવી જોઈએ. માત્ર આવું પ્રતિક્રમણ કરે, વિભાવ ભાવે થયો છું એને માટે પ્રાયશ્ચિત કરે, એ વિભાવ ભાવ મને શોભે નહીં. હું ભગવાન આત્મા સિદ્ધ સમાન છું, પ્રભુના જ્ઞાનમાં સિદ્ધ સમાન દેખાયો છું, તો મને આ વિભાવ ભાવે થવું શોભતું નથી. હું એ માટે ક્ષમા માગું છું, પ્રાયશ્ચિત કરે. પણ એથી આગળ વધીને જે વિભાવ ભાવે પોતે થયો એને જાણવા વાળું જ્ઞાન એ પોતાનું છે, એટલે પોતે તો માત્ર જ્ઞાન સ્વભાવ જ છે. ક્રોધ આવ્યો, શુભ ભાવ થયો, અશુભ ભાવ થયો, આર્ત ધ્યાન થયું, જે કંઈ ભાવ થયા એને જાણવા વાળું જ્ઞાન છે, તે જ્ઞાન પોતાનું છે. એટલે કે એ કોણે જાણ્યું, પોતે એ ભાવે થયો એને જાણનારો જે છે તે હું છું, એમ કરીને પોતે એ વખતે પણ દ્રઢતા કરે કે હું તો જ્ઞાતા દ્રષ્ટા જ છું, હું તો જ્ઞાન સ્વભાવે ભગવાન આત્મા જ છું, હું જ્ઞાન સ્વરૂપ જ છું, હું ઓમકાર સ્વરૂપ જ છું. આવી જાગૃતિ રાખે તો કામ થાય. અને એવી જાગૃતિમાં ભેદ જ્ઞાન સમાયું છે. બધાથી પોતે જુદો ભગવાન આત્મા માત્ર જ્ઞાયક છે, બીજું કાંઈ નથી. એમ જાગૃતિ પૂર્વક સતત એ ભેદ જ્ઞાનની પ્રક્રિયા કર્યા જ કરે છે. તો ગુરુદેવ જે વાત કહે છે એ વાત અહીંયા લાગુ પડી જાય છે. ગુરુદેવ કહે છે કે ભેદ જ્ઞાન કરવાથી રાગનું સ્વામી પણ ઉડી જાય છે. આમ ભેદ જ્ઞાન કરવાથી એનાથી જુદો છું અને હું જ્ઞાયક છું, તો રાગનું સ્વામી પણ ઉડી જાય છે અને સ્વરૂપનું સ્વામી પણ આવી જાય છે. પછી ક્રમે ક્રમે કરીને રાગ ઘટાડીને તે વિતરાગ થઈ જાય છે. આવી વાત છે પ્રભુ. આ પુરુષાર્થ છે. તો અત્યાર સુધી આ બધી જે વાત કરી એ વ્યવહાર રત્નત્રયની વાત કરી. હવે નિશ્ચય રત્નત્રયની વાત કરે છે. નિશ્ચય રત્નત્રયની વાત આપણે ટીકાને સમજ્યા ત્યારે થોડી સમજ્યા છીએ, પણ ટીકાને આજે ફરીથી માત્ર વાંચીએ છીએ, વિસ્તાર આજે નહીં લઈએ, વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજશું. ટીકામાં શું વાત આવી, મુનિવરે શું વાત કરી ટીકાની અંદર? તો ટીકામાં મુનિવરે એમ કહ્યું કે અભેદ અનઉપચાર રત્નત્રય પરિણતિ વાળા જીવને ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે તદ જ્ઞાન માત્ર, એટલે કે તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમ બોધ વડે અને તે રૂપે અર્થાત નિજ પરમ તત્વ રૂપે અવિચળપણે સ્થિત થવા રૂપ સહજ ચારિત્ર વડે, એટલે આમાં નિશ્ચયથી શ્રદ્ધા, નિશ્ચયથી જ્ઞાન અને નિશ્ચયથી ચારિત્ર કેવું છે એ સ્વરૂપ સમજાયું. અને કહે છે કે એના વડે એવા નિશ્ચય શ્રદ્ધા, નિશ્ચય જ્ઞાન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્ર વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. અને પછી આગળ એમ કહ્યું કે જે પરમ જીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે તેને ખરેખર વ્યવહારનય ગોચર તપશ્ચરણ હોય છે. સહજ નિશ્ચયાત્મક પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે.
નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપથી હોય છે. એટલે નિશ્ચયથી અને વ્યવહારથી તપનું સ્વરૂપ પણ સમજાવી દીધું. તો હવે એ ટીકાના એ ભાગનો બીજા ભાગનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા 348માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિ વાળા જીવને શું કહે છે કે ભગવાન આત્મા અંદરમાં શુદ્ધ ચૈતન્ય ઘન છે. તેના અંતરદ્રષ્ટિ જ્ઞાન અને રમણતા, અંતરદ્રષ્ટિ જ્ઞાન અને રમણતા એટલે નિશ્ચયથી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય ચારિત્ર. અંતરદ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા. જેણે સ્વભાવના આશ્રય કર્યા તેને અભેદ રત્નત્રય પ્રગટ થાય છે. અને આ અભેદ રત્નત્રય પરને કે રાગને કારણે નથી અને નિમિત્તી પણ નથી. આ અભેદ રત્નત્રય એમાં ભેદ પડતા નથી. એમાં નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય ચારિત્ર એમ જે ભેદ પાડ્યા પણ વાસ્તવમાં એવા ભેદ નથી. એ ત્રણેય એક રૂપે જ છે. એ ત્રણ એક રૂપ છે. સમજાવવા માટે એવા ભેદ પાડવામાં આવે છે પણ શાસ્ત્રમાં પછી એ વાતને પણ લેવામાં આવી છે કે ત્રણેય એક રૂપ છે. અને એ અભેદ રત્નત્રય પરને કે રાગને કારણે નથી અને નિમિત્તથી પણ નથી, તથા તે અનઉપચાર છે. એટલે કે એમાં ઉપચાર પણ કર્યો નથી. એ પરમ સત્ય છે, ઉપચાર નથી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણ ભેદ પડે એવો ઉપચાર પણ તેમાં નથી. સમજાવવા માટે અહીંયા ભેદ પાડીને કહેવામાં આવ્યું છે પણ એમાં ખરેખર ભેદ પડતો નથી. એવો ભેદ પડે એવો ઉપચાર પણ તેમાં નથી. સાચા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર હોય તો પણ જો ત્રણ ભેદ પડે છે તો પછી એ ઉપચાર છે. અને ભેદ પડ્યા ઉપચાર થયો એટલે વિકલ્પ થયો. પણ અહીંયા તો વિકલ્પ હોતો જ નથી. અહીં તો એક રૂપ અભેદ અને અનઉપચાર રત્નત્રયની વાત છે. નિશ્ચય રત્નત્રયની વાત છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે. સત નામ ભગવાન આત્મા કાયમ રહેવા વાળો છે. સત હોવાપણે છે તે ભગવાન આત્મા કાયમ રહેવા વાળો છે. અને ચિદાનંદ નામ જ્ઞાન અને આનંદ રૂપ છે. ચિત્ત આનંદ, જ્ઞાન અને આનંદ રૂપ પ્રભુ આત્મા છે. એટલે સચ્ચિદાનંદ. તો તેની અભેદ, ભેદ રહિત, અભેદ એટલે ભેદ રહિત અને અનઉપચાર રત્નત્રય પરિણતિ વાળા અર્થાત નિશ્ચય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની દશા વાળા જીવને પર ટીકામાં પેલા વાત આવી એમાં તો નિશ્ચય રત્નત્રય સહિત બહારના વ્યવહાર રત્નત્રય બતાવ્યા હતા. એટલે પહેલા તો એ નિશ્ચય રત્નત્રય સહિત જે છે એને વ્યવહાર રત્નત્રય હોય એનું સ્વરૂપ સમજાવ્યું હતું. વ્યવહાર રત્નત્રયનું પહેલું વર્ણન આવ્યું ને પછી નિશ્ચય રત્નત્રયનું વર્ણન આવ્યું. પણ એમાં જે વ્યવહાર રત્નત્રયનું વર્ણન આવ્યું તો એ કોને લાગુ પડે છે? જેને નિશ્ચય રત્નત્રય છે એને કેવો વ્યવહાર છે એ સમજાવવામાં આવ્યું છે. નિશ્ચય નથી તો વ્યવહાર હોતો જ નથી. નિશ્ચય વિના વ્યવહાર ન હોય. પણ અહીંયા પહેલા વ્યવહાર રત્નત્રયનું સ્વરૂપ સમજાવ્યું તો એ નિશ્ચય રત્નત્રય વાળો જે છે એનું છે, એનું એ વ્યવહાર રત્નત્રય છે. નિશ્ચય રત્નત્રય હોય નહીં ને વ્યવહાર રત્નત્રય ક્યાંથી આવ્યું? એટલે એ વાત અહીંયા કહે છે. જે પહેલા વાત આવી એમાં તો નિશ્ચય રત્નત્રય સહિત
બહારના વ્યવહાર રત્નત્રય બતાવ્યા હતા. હવે અહીંયા તો માત્ર એકલા અભેદ એવા અંતરના નિશ્ચય રત્નત્રયની વાત છે. આત્મા એવો શુદ્ધ ચૈતન્ય ઘન છે કે તેમાં આ દયા દાન વ્રતના શુભ વિકલ્પની ગંધ પણ નથી, શુભ ભાવ પણ નથી. આવો નિર્મળ આનંદ પ્રભુ આત્મા છે. ત્રણ લોકના નાથ દિનેશ્વર દેવ કહે છે કે જેમ સ્ફટિક નિર્મળ હોય છે તેમ અંદરમાં પ્રભુ આત્મા નિર્મળ આનંદ છે. જેમ નિર્મળતા રે રતન સ્ફટિક તણી તિમ એ જીવ સ્વભાવ તે જીન વીરે રે ધર્મ પ્રકાશિયો પ્રબલ કષાય અભાવ. પ્રબલ કષાય અભાવ. આત્મા નિર્મળાનંદ છે અને જેમ સ્ફટિક નિર્મળ છે તેમ અંદરમાં પ્રભુ આત્મા પણ નિર્મળ છે. કોઈ મળ નથી. કર્મરૂપી મળ અંદરમાં નથી, એ બધું બહારમાં પર્યાયમાં. પુણ્ય પાપનો મેલ તો ઉપરમાં છે, પર્યાયમાં છે. તેમજ બંને પુણ્ય અને પાપ બંને એ તો કસાય છે. કશ એટલે સંસાર ને આય એટલે લાભ, જે તો સંસારનો લાભ આપનારા છે. પુણ્ય અને પાપ છે એ તો સંસારનો લાભ આપનારા છે. પુણ્ય પાપના પરિણામથી સંસારના પરિણામનો લાભ મળે એટલે એના પરિભ્રમણનો લાભ મળે, સંસારના પરિભ્રમણ થાય. એ તો જીવને કષ્ટ આપનારા છે, કસાય છે. જીવને કશે તે કસાય. અને શ્રી વીર ભગવાને તે કસાયના અભાવરૂપ ધર્મ બતાવ્યો છે. સર્વ કસાયનો અભાવ પ્રભુને હતો. 12મા ગુંઠાને પ્રભુ કસાય રહિત થાય છે અને પછી 13મા ગુંઠાને હરિયન પરમેશ્વર થાય છે. અહીંયા કહે છે કે એક રૂપ ચૈતન્યના એક રૂપ દ્રષ્ટિ જ્ઞાન રમણતા કરવા તે અભેદ અને અનઉપચાર રત્નત્રય છે. દર્શન જ્ઞાન ચારિત્ર એવા 3 ભેદ પણ નહીં, કેમ કે એવો ભેદ કરતા તો વિકલ્પ થઈ જાય. અભેદ અનુપચાર રત્નત્રય અર્થાત 3 ભેદ પણ નહીં, પરંતુ ત્રણેયનું એક રૂપ પણ. આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વાત વારે વારે કરીએ, દરેક વખતે 3 શબ્દ બોલીએ એટલે બધાને એમ જ છે કે આ 3, અને રત્નત્રય કરવું એટલે એમ જ લાગે. પ્રભુ એ રત્નત્રય તો એક રૂપ છે, ભેદ છે. નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ પહેલા સમજવાનું, એ તો એક જ રૂપ છે. એમાં કઈ 3 જુદું જુદું પડતું નથી. એમાં ભેદ નથી, પરંતુ ત્રણેયનું એક રૂપ પણ છે. પ્રભુ ભગવાન આત્મા કે જે આનંદનો નાથ છે, પોતાના નિજ સ્વરૂપની વાત કરી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે પોતે પ્રભુ છે, પોતે ભગવાન આત્મા કે જે આનંદનો નાથ છે, તેના દ્રષ્ટિ જ્ઞાન રમણતા એ ત્રણેય અંદરમાં જતા એક રૂપ થઈ જાય છે. અને તેને અહીંયા અભેદ અનઉપચાર રત્નત્રય કહે છે. અંદરમાં જતા એટલે કે પોતાના ધ્રુવ સ્વભાવનું લક્ષ્ય કરતા, પોતાના ત્રિકાળી ભાવનું લક્ષ્ય કરતા આવા પરિણામ જે થાય છે તે એક રૂપે થાય છે. જુદું જુદું હોતું નથી. પોતે પણ કાંઈ જુદો જુદો નથી. પોતે તો અખંડ અભેદ એક ચૈતન્ય મહાપ્રભુ છે, જેમાં કોઈ બદલાવ નથી, જેમાં કોઈ શુભ ભાવ પણ નથી, જેમાં કોઈ ભેદ પણ નથી, ગુણ ગુણીનો ભેદ પણ નહીં. એવો પોતે ચૈતન્ય મહાપ્રભુ છે. તો એની અહીંયા વાત કરે છે કે પોતે તો અભેદ છે, એક રૂપ છે. અભેદ અનુપચાર કોણ?
અભેદ અનુપચાર કે રત્નત્રય પોતે અભેદ છે, તો એનું લક્ષ્ય કરતા જે પ્રગટ થાય છે એ રત્નત્રય એ પણ અભેદ એમ કે છે. ભેદ પાડીને તો સમજવામાં આવે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ રત્નત્રય 3 રત્ન છે કે જેના મૂલ્યમાં મુક્તિ મળે છે. તો એ પણ એક રૂપ છે, અભેદ છે. સમ્યક દર્શન એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ, પ્રતીત. સમ્યક દર્શન એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ, પ્રતીત. સમ્યક જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન પણ નહીં. તથા સમ્યક ચારિત્ર એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રમણતા. ચારિત્ર એટલે અંદર સ્વરૂપમાં ચરવું, રમવું એવું ચારિત્ર. આવી જે અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિ છે, અર્થાંત 3 રત્નરૂપી અવસ્થા પર્યાય છે, તે મોક્ષનો માર્ગ છે. આ માર્ગ જગતથી જુદી જાતનો છે. અનંત કાળમાં ક્યારેય એક સેકન્ડ પણ તેણે આત્મજ્ઞાન કર્યું નથી. બહારથી ઘણું બધું એણે છોડ્યું હોય, ત્યાગ્યું હોય. ઘર બાર કુટુંબ રાજપાટ બધું ત્યાગ્યું હોય, ત્યાગી થયો હોય, શ્રાવક થયો હોય. અરે એ ત્યાગ કરી અને એને બાહ્યમાં જેવું ચારિત્ર, મુનિ જેવું ચારિત્ર પણ પાળ્યું, પણ અંતરમાં આત્મજ્ઞાન વિના એ બધું ફોગટ ગયું. સાચી મુનિ દશા આવી નહીં. ભલે એણે દીક્ષા લીધી, એને કારણે થઈને એવું ચારિત્ર હતું તો શુભનો ઘણો બંધ પડ્યો, પુણ્યનો ઘણો બંધ પડ્યો, દેવલોકમાં ગયો. પણ સમ્યક્ત્વ વિના એ રખડ્યો. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, જન્મ મરણ થી રહિત થવાની ચીજ તો અહીંયા કઈ છે. આ અભેદ રત્નત્રય પરિણતિ છે, એ જ જન્મ મરણથી રહિત થવાની ચીજ છે. એ સિવાય બીજું કાંઈ જન્મ મરણથી રહિત થવા માટે કાર્યકારી નથી. ફરીથી અભેદ અનુપચાર રત્નત્રયને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે અભેદ અનુપચાર રત્નત્રય એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા 3 ભેદ પણ નહીં, પરંતુ એ ત્રણેયનું એક રૂપપણું. જો અહીંયા નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેયને ભેદ રહિત અભેદ અનુપચાર કયા છે. કેમ કે અંતરમાં પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેની સાથે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ 3ની એકતા થતાં તેઓ એક થઈ જાય છે. પણ 3 ભેદ રહેતા નથી. અર્થાત અતિન્દ્રિય આનંદના વેદનમાં એ 3 દર્શન, જ્ઞાન, ચારિત્ર એ 3 એનું આત્માની સાથે એકત્વ થઈ જાય છે. આવી વાત છે. આવા અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિ વાળા જીવને ટંકોત્કીર્ણ નાયક જેનો એક સ્વભાવ છે, એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે, એવી શ્રદ્ધા વડે શું થાય છે? અપૂર્વ સિદ્ધિ ની પર્યાય પ્રાપ્ત થાય છે. અપૂર્વ, અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય પ્રાપ્ત થાય છે. ટંકોત્કીર્ણ એટલે જેમ ટાંકણાથી કોતરીને પથ્થરમાંથી મૂર્તિ ઘડી કાઢે ને, મૂર્તિ બનાવે ને પથ્થરમાંથી, એટલે પછી એ જાય નહીં, એ પાછું પથ્થરરૂપ થતું નથી. જે આકાર થયો તે આકાર રહે છે. જેમ ટાંકણાથી કોતરીને પથ્થરમાંથી મૂર્તિ કાઢે, કાંઈ પણ પથ્થર પર કોતરી કાઢ્યું તો પછી હવે એ રહે છે. તેમ આ ભેદ જ્ઞાન રૂપી ટાંકણાથી રાગને કાઢી નાખતા અંદરમાંથી નિર્મળ આનંદ, ટંકોત્કીર્ણ એવો પ્રભુ આત્મા નીકળે છે.
શું કહે છે કે આ ભેદ જ્ઞાન રૂપી ટાંકણાથી રાગને પૂતરીને કાઢી નાખ્યો તો પછી જે મૂર્તિ પ્રાપ્ત થઈ તે નિર્મળ આનંદ પ્રભુ આત્માની મૂર્તિ પોતાને પ્રાપ્ત થઈ. આવો ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે, એટલે કે જેનો એકલો જાણવાનો સ્વભાવ છે, પ્રજ્ઞા સ્વભાવ છે, એવો આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે. તો અંદરમાં જેનું જાણવામય અને આનંદમય સ્વરૂપ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. અજ્ઞાનીને એમ થાય કે કંઈક આમ કથા વાર્તા આવે તો કંઈક વાત કંઈક, અથવા તો એમ કંઈક ઉપદેશની વાત આવે કે ભાઈ દયા પાળવી, દાન આપવું, ભૂખ્યાને આહાર દેવો, તસ્યાને પાણી પાવું, રોગીની દવા કરવી, આવી કંઈક વાતો સમજાય પણ ખરું. અરે પ્રભુ, તું ક્યાંક કોઈને કાંઈ આપી શકે છે? એક રજકણને પણ આત્મા આપી શકે નહીં, કેમ કે એને ગ્રહતો નથી તો આપે ક્યાંથી? એ પરદ્રવ્યને ક્યારેય અડતો પણ નથી, આ શરીરને એ ક્યારેય અડ્યો નથી. તો પછી એ શરીરથી એ આત્મા કામ કેવી રીતે કરે, અથવા તો શરીરને કેવી રીતે એ કામ કરાવે? આ બધું કઈ શક્ય જ નથી. દ્રવ્યસ્વરૂપનો બરાબર સારી રીતે અભ્યાસ ન હોય ને એટલે પછી ધર્મના સ્વરૂપને ગમે તેમ કલ્પી લે છે. મોટાભાગના જીવો ધર્મના સ્વરૂપને ગમે તેમ કલ્પી લે છે. આત્મા તો એ બધાથી જુદો ભિન્ન છે. અરે એક સમયની પર્યાયથી જે ભિન્ન તત્વ છે કે જેનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે, એ કેવું અદભુત હશે. જેનું લક્ષ કરી અને જીવ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ કેવું અદભુત તત્વ હશે. તે અહીંયા કહે છે કે ભગવાનનો આ પોકાર છે કે તું એક તત્વ બીજા તત્વને ક્યારેય અડ્યો નથી. તું એક પૂર્ણ તત્વ છો અને બીજા તત્વને તું ક્યારેય અડ્યો નથી, સ્પર્શ્યો નથી. આવું તારું ત્રિકાળ શુદ્ધ તત્વ છે, એનો તું વિચાર કરને. જેનું લક્ષ કરતા એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. અને એમ જ આગળ વધતા, એટલે કે એ જ રીતે ત્યાં એકાગ્રતા વધારતા અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આવું તારું તત્વ છે. તો એ તારું તત્વ કેવું છે એનું મહાત્મ્ય લાવ ને પ્રભુ. અહીંયા કહે છે કે ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે. કહે છે જુઓ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણ રૂપ રત્નત્રય પરિણતિ કહી છતાં વસ્તુ સ્વરૂપ જ્ઞાયક દ્રવ્ય તો એક છે એમ કહે છે. અને આવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે, એટલે કે અંદરમાં જ્ઞાન મૂર્તિ પ્રભુ ભગવાન આત્મા છે, તેની શ્રદ્ધા દ્વારા સિદ્ધ પર્યાય થાય છે એમ કહેવું છે. એટલે એ શ્રદ્ધાની વાત લીધી. હવે બીજો બોલ, આ પહેલો બોલ શ્રદ્ધાનો, બીજો બોલ જ્ઞાનનો. તો કહે છે કે તદ જ્ઞાન માત્ર, એટલે તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ, તદ જ્ઞાન માત્ર, જે નિજ સ્વરૂપની શ્રદ્ધા થઈ, જેનો અનુભવ થયો એનું જ્ઞાન, તદ જ્ઞાન માત્ર. તે નિજ પરમ તત્વના, કોનું છે પરમ તત્વ? પોતાનું પરમ તત્વ છે. એનો મહિમા લાવે તો એને ખ્યાલ આવે ને કે પોતે પરમ તત્વ છે. પછી એને એ વાત બેસતી નથી. એ વાતને હજી સ્વીકારતો જ નથી કે પોતે ભગવાન આત્મા છે, પોતે ત્રિકાળ શુદ્ધ છે, પોતાનું તત્વ છે તે પરમ તત્વ છે. એ વાતનો એને સ્વીકાર નથી થયો ને, એટલે આ બધું એને અઘરું પડે છે. બહારના બધાના મહાત્મા આવે છે, પણ પોતામાં
ત્રિકાળ શુદ્ધ તત્વનું મહાત્મા નથી આવતું. પોતાનું એવું તત્વ છે કે જેનું લક્ષ્ય કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. તો એ તત્વ કેવું, પોતાનું નિજ તત્વ કેવું અદભુત કે જેનો આશ્રય કરતા, પૂર્ણ આશ્રય કરતા કેવળ જ્ઞાનના પરિણામ થાય એવું પોતાનું તત્વ છે. આ મહાત્મા આવે ત્યારે વાત બને. ઘરમાં એક રત્ન પડ્યું હોય, રોજ જોતો હોય, પણ કોઈ દિવસ એનું મહાત્મા આવ્યું ન હોય, અને એ સામાન્ય પથ્થર સમજતો હોય, એને કોઈ એમ કે ભાઈ આ અમૂલ્ય છે, અમૂલ્ય છે, તો હસી કાઢે, આ બરાબર છે, મારો તો ઘણા દિવસથી પડ્યો છે અંદર, તમે તમારું કામ કરો. પેલો સમજાવીને થાકે, પણ પેલો માને જ નહીં તો શું થાય? એનો લાભ ક્યાંથી મળે? એને સમજાવે કે ભાઈ આ તો અમૂલ્ય ચીજ છે, આનામાંથી તો તું આ તારું બધું દારિદ્ર્ય ટળી જાય, તારી 7 પેઢીનું દારિદ્ર્ય ટળી જાય, એટલી લક્ષ્મી તને પ્રાપ્ત થઈ જાય, આ એવી ચીજ છે, તું જાતો ખરો, એવા ઝવેરી પાસે જા ને એને બતાવ ને, એને એટલા પૈસા મળશે. પેલો જાય જ નહીં તો શું થાય? એમને એમ જિંદગી પૂરી કરે, એ પથ્થર સમજીને જીવન પૂરું કરે, ગરીબાઈમાં ને ગરીબાઈમાં રે, તો શું થાય? એનું દુર્ભાગ્યનું કારણ પોતે જ છે. પોતે એ વાતને, પેલાની વાતને પકડે જ નહીં. કોઈ એને કહે કે આ રત્ન છે, બહુ મૂલ્ય રત્ન છે, આવો રત્ન જે છે એ તો તું એવા ઝવેરી પાસે જાય તો તને એટલા પૈસા મળે કે તારો પાર ના આવે, તું એને વાપરી ન શકે, તારા જીવનમાં એટલી બધી લક્ષ્મી મળે, એવું આ અમૂલ્ય ચીજ છે. તો પેલો એને હસવામાં કાઢી નાખે તો શું થાય? એની જિંદગીમાં તો એ કાંઈ પ્રાપ્ત કરે જ નહીં. આપણા બધાનું એવું જ થયું. પ્રભુએ કરુણા કરીને અનંત વાર એ વાત કરી છે. અનંત વાર એટલા માટે કહીએ કે આ જીવ અનાદિકાળથી છે, એની કોઈ આદિ નથી. અનંત કાળ વીતી ગયો, અને અનંત કાળ વીત્યો છે તો એ અનંત કાળમાં પ્રભુની વાણીના એને એવા યોગ પ્રાપ્ત થયા છે, નથી થયા ને એક અથવા બીજા પ્રકારે. કોના વખતમાં એ ન હતો? બધા પ્રભુના વખતમાં હતો. આ 24 થઈ એ બધાના વખતમાં એ હતો, ક્યાંક ને ક્યાંક તો કોઈક રીતે હતો. એને કેટલી વાર, અનંત કાળથી છે તો કેટલી વાર પ્રભુની વાણીનો યોગ પ્રાપ્ત થયો. પ્રભુએ એને સમજાવ્યું કે ભાઈ તું ભગવાન આત્મા છો, એનું લક્ષ્ય કરતા તારા નિર્મળ પરિણામ થાય છે, અને તું પોતે ભગવાન થઈ જઈશ, તું પર્યાયમાં ભગવાન થઈશ. પણ આ વાત એ સમજ્યો જ નહીં. ન સમજો તો શું થાય? ન સમજો તો શું થાય? ગુરુદેવ પણ એ જ સમજાવી રહ્યા છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ અમૂલ્ય તત્વ, એવી અમૂલ્ય ચીજનું એ લક્ષ્ય કરતો જ નથી, એને એનું મહાત્મ્ય આવતું નથી ને એનું લક્ષ્ય કરતો નથી, કે જેનું લક્ષ્ય કરતા છે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, એવા પરિણામ થાય, એવા પોતાના નિજ શુદ્ધ દ્રવ્યને એ જાણતો નથી, પીછાણતો નથી, એને જાણવાનો પ્રયત્ન કરતો નથી, એવો ઉદ્યમ કરતો નથી, શાંત ચિત્તે વિચારે નથી કરતો કે કોણ છું હું. બીજા કહે છે આટલું બધું કહે છે તો એ વિચાર નથી કરતો. જ્ઞાન આનંદ સ્વભાવી ચિદાનંદ ભગવાન આત્મા હું છું, આવો એકવાર નિર્ણય કરે તો બાકી બીજું બધું એને ફિક્કું લાગવા માંડે. જગતના કોઈ પદાર્થ જે છે એના પ્રત્યે એને પછી રુચિ રહે નહીં, બધું ફિક્કું પડી જાય. અહીંયા કહે છે કે તદ જ્ઞાન માત્ર, બીજો બોલ ચાલે છે હવે, તદ જ્ઞાન માત્ર, જ્ઞાનની વાત કરવી છે, તો તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમ બોધ પડે, કે પરમ બોધ થયો, પોતાના પરમ તત્વનું જ્ઞાન, એ જ જ્ઞાન, એ નિશ્ચયથી જ્ઞાન, એ જ સમ્યક જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન નહીં, શસ્ત્ર જ્ઞાન તો માહિતી રૂપ છે, શાસ્ત્ર જ્ઞાન નહીં. શાસ્ત્ર જ્ઞાન છે એ તો માહિતી રૂપ છે. પોતાના આત્માનું જ્ઞાન કે છે ને, જેને આત્મા જાણ્યો એને બધું જાણ્યું. અંદરમાં જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તેના જ્ઞાન વડે જેમ સાકરમાં ગળપણ અને સફેદપણું ભર્યું છે,
જેમ અગ્નિમાં ઉષ્ણતા છે તેમ ભગવાન આત્મામાં જ્ઞાન અને આનંદ ભર્યા છે. તે જ્ઞાન અને આનંદ સ્વરૂપ એક રૂપ આત્માના અંતર્મુખ પરમ જ્ઞાન દ્વારા સિદ્ધ પર્યાય થાય છે. એવો આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ એક રૂપ આત્મા એના અંતર્મુખ પરમ જ્ઞાન દ્વારા એના તરફ દ્રષ્ટિ કરતા એકાગ્રતા કરતા જે પરમ જ્ઞાન થાય છે એ દ્વારા આગળ વધતા વધતા પોતે સિદ્ધ પર્યાય રૂપે પરિણમી જાય છે. સિદ્ધ પર્યાય એને પ્રગટ થઈ જાય છે. આ બીજો બોલ. પહેલું શું કહ્યું? નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે એવું શ્રદ્ધાન, અને બીજું તદ્જ્ઞાન માત્ર એવા અંતર્મુખ પરમ બોધ વડે. એટલે શ્રદ્ધા અને જ્ઞાન એ બે લીધા. હવે ચારિત્રની વાત કરે છે. ત્રીજો બોધ. અને તે રૂપે એટલે આ શ્રદ્ધાને જ્ઞાન કયા એ રૂપે, અર્થાત નિજ પરમ તત્વ રૂપે. શ્રદ્ધાને જ્ઞાન પોતાના તત્વના કયા તો એ રૂપે, એવા પરમ તત્વ રૂપે, નિજ પરમ તત્વ રૂપે અવિચળપણે સ્થિત થવા રૂપ સહજ ચારિત્ર વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. શું કહ્યું અહીંયા? અવિચળપણે સ્થિત થવા રૂપ સહજ ચારિત્ર વડે, ચળે નહીં એ રીતે સંકિત અને જ્ઞાન સહિત સ્વરૂપમાં ઠરે, ત્યાંથી ચળે નહીં, સંકિત અને જ્ઞાન સહિત સ્વરૂપમાં ઠરે તે અવિચળ સ્થિતિરૂપ સહજ નામ સ્વાભાવિક. સહજ કહ્યું ને અહીંયા, સહજનો અર્થ છે સ્વાભાવિક. એવા સ્વાભાવિક ચારિત્ર પડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. એક રૂપ જ્ઞાયકના આવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા સિદ્ધ પદનો પર્યાય એટલે કે પરમાત્માપણાનો પર્યાય ઉત્પન્ન થાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ માર્ગ નથી. અહીંયા ફરીથી એ પેરેગ્રાફ ગુરુદેવ લે છે, કહે છે કે અભેદ અનુપમ રત્નત્રય પરિણતિવાળા જીવને, સૂક્ષ્મ વાત છે, ફરીથી ગુરુદેવ સમજાવે છે. શું કહે છે? અભેદ અનુપમ રત્નત્રય પરિણતિવાળા જીવને. શું કહે છે કે પ્રભુ આત્મા અતિન્દ્રિય અનંત જ્ઞાન અને આનંદ સ્વરૂપ અભેદ વસ્તુ છે. અર્થાંત અનંત ગુણનો પિંડ એવો આત્મા એક રૂપ વસ્તુ છે. તેના અભેદ નામ ભેદ રહિત, અભેદ એટલે ભેદ રહિત, અને અનુપચાર એટલે વ્યવહાર પણ નહીં એવા નિશ્ચય રત્નત્રયમય પરિણતિવાળા જીવને, જેને સાચા નિશ્ચય રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા છે, તે જીવને ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે તદ્જ્ઞાન માત્ર પરમ બોધ એવા અંતર્મુખ પરમ બોધ વડે અને તે રૂપે અવિચળપણે સ્થિત થવા રૂપ ચારિત્ર વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. આ વાતને ફરીથી ગુરુદેવે સમજાવી છે. આપણે ફરીથી એ વાતને સમજીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. બહુ સરસ વાત આવી, કે વાત ગુરુદેવે બહુ સુંદર રીતે સમજાવી, ઘણી બધી સ્પષ્ટતાઓ થઈ. હવે સુખધામ બોલીએ. સુખધામ